જંબુસર આમોદ રોડ વાન ચેકિંગમાં ગૌવંશના અવશેષો મળી આવતા ચાલક સહિત 3 સામે ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। લોકસભાની ચૂંટણીને લઈને શહેર જિલ્લાના મુખ્ય માર્ગો પર એસએસટીની ટીમો દ્વારા વાહન ચેકિંગ કરાઈ રહ્યું છે, ત્યારે જંબુસર તાલુકા પંચાયતના ગ્રામ સેવક પ્રણવ પટેલ તેમજ અન્ય પોલીસ કર્મીઓની ટીમ જંબુસર આમોદ રોડ પર સેન્ટર પ્લાઝા સર્કલ પર વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન એક મારુતિ વાન આવતા ટીમે તેને રોકી તલાશી લેતા તેમાં 2 મીણિયા થેલા મળી આવ્યા હતા। ટીમે તેમાં તપાસ કરતા મીણિયા થેલામાં ગૌવંશના શિંગડા તેમજ હોજરી મળી આવી હતી, જેનું વજન કરાવતા 10 કિલો થયું। ઉપરાંત બીજા થેલામાં ગૌવંશનું ચામડું મળી આવ્યું, જેનું વજન 20 કિલો થયું। પ્રાથમિક તબક્કે જ તમામ અવશેષો ગૌવંશનું કતલ કરી તાજું જ લઈને આવ્યા હોવાનું લાગી રહ્યું હતું। વાન ચાલકને આ બાબતે પૂછતા તેનું નામ મોહમ્મદ ઇશાક મોહમ્મદ ઇસ્માન કુરેશી રહેવાસી ભાગલીવાડ ખાતકીવાડ જંબુસર હોવાનું જણાવ્યું। ઉપરાંત તેણે કબૂલ્યું હતું કે જંબુસરના 5 હાટડી ખારાકુવા મસ્જિદ પાસે રહેતા જાબેર તેમજ ખાનપુર ખાતે રહેતા સાદિક ડોણિયા પાસેની તેણે 150 રૂપિયામાં અવશેષો ખરીદી કરી લઈ જઈ રહ્યો હતો। પોલીસે 3 વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।